ભરૂચની એકતાનગર કોલોનીમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરનું ગંધાતું પાણી મિશ્રિત પીવાનું પાણી લોકોના ઘર સુધી પહોંચતા 22 જેટલા લોકો રોગચાળાની લપેટમાં આવી ગયા છે। પાલિકાના સત્તાધીશોએ વારંવારની ફરિયાદો કરવા છતાં સમસ્યા અંગે કોઈ પગલાં નહીં લેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। શહેરમાં મામલતદાર કચેરી નજીકમાં આવેલ એકતાનગર કોલોનીના 37 નંબરથી 50 નંબર સુધીના 13 જેટલા બ્લોકમાં નગરપાલિકા દ્વારા મળતું પીવાનું પાણી અત્યંત દુર્ગંધ મારતું તેમજ ડહોળું મળતું હોવાની ફરિયાદ ઉઠી છે। કેટલાક દિવસથી એકતાનગર કોલોનીના આ 13 બ્લોકમાં રહેતા લોકો દૂષિત પાણીના કારણે કમળાના રોગનો ભોગ બન્યા છે અને 22 જેટલા લોકો કમળાની લપેટમાં આવી જતા જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ લવાયા હતા। આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મળતા પીવાના પાણીમાં ગટર લાઇનનું પાણી ભેગું થવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું માનવામાં આવે છે। કેટલા 12 વર્ષથી આવ્યા છે, 12 વર્ષથી લોકોને ત્યાં પાણી ભરીએ, લોકો બોલે છે, આ બંટીભાઈ બી સાંભળે છે, પણ શું કરવાનું, આપણે નફ્ફટ થઈને ભરવું જ પડે ને। આ અંગેની ફરિયાદ નગરપાલિકાના સત્તાધીશોને કરવામાં આવી હોવા છતાં સ્થાનિક કોર્પોરેટરોએ સ્થળ પર પહોંચી લોકોની તકલીફ સાંભળવાની તસ્દી પણ ન લેતા સ્થાનિકોનો ગુસ્સો 7મે આસમાને પહોંચ્યો છે। ક્યાં સુધી અમારે આટલી બધી તકલીફ વેઠવાની? કેટલા લોકો આ વિસ્તારમાં બીમાર પડ્યા છે? અમારા 22 જણાને નાના મોટાને થઈને તાવ આવે છે, બરાબર। અમારા બાજુમાં રમીલાબેન છે, એને કમળો થઈ ગયો, ઝાડા વામિટ થઈ ગયા, બાયણે સુઈ રહેતા હતા, તે કેવી રીતે આવી હાલતમાં છે કે એના આગળ પાછળ કોઈ નથી, તો નગરપાલિકાની આંખ કેમ નથી ખુલતી? આટલો સમય થઈ ગયો, વાર વિનંતી કરવાની તો પણ અમને પાણી જ અમે વેરા ભર્યા બધું કરીએ છીએ, ના ભરતા હોય તો ઠીક છે, સફાઈ વેરો તો સાઈડ પર રહ્યો, સફાઈ વેરો નથી થતો, પણ કમસે કમ અમને પાણી તો ચોખ્ખું આપો। કયા પ્રકારનું પાણી આવે છે તમારે ત્યાં? એટલું ગટરનું પાણી મિક્સ થઈને આવે છે અમારા નળમાં, સૂંઘી પણ નહીં શકાતું। અમે પાણી તમને રજૂઆત કરીને તમને બતાવ્યું પાણી કે તમે જાતે જોવો કે કેવું પાણી છે।